નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરગામના વલવાડા ગામમાં મારામારીની ઘટના સામે આવતા રાજકીય માહોલ ગરમાયો હતો। ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મુદ્દે પ્રવેશ પટેલે મીડિયા સમક્ષ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે મારા દ્વારા મારામારી કરવામાં આવી હોવાની વાત સંપૂર્ણપણે ખોટી છે। ઘટના વખતે હું સ્થળ પર હાજર ન હતો। સામે પક્ષ દ્વારા મારા પર ખોટા અને બિન આધારભૂત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તેમણે આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા અને કહ્યું કે સત્ય બહાર આવશે। કે આપના મીડિયા માધ્યમથી હું તમને ખાસ જણાવવા માગું છું કે અત્યારે એક મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર એકથી બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એ વિડીયોમાં એવું જણાવવામાં આવે છે કે પ્રવેશભાઈ દ્વારા અવશ્ય દરખાસ્ત મૂકવામાં આવી હતી, એ પાસ નહીં થઈ, એટલે પ્રવેશભાઈ એ લોકોને ધમકી આપી અને પછી રાત્રે મારામારી થઈ। એ બધી વાત તદ્દન ખોટી છે। પહેલાં સાચી વાત હું તમને સમજાવવા માગું છું એ આપના માધ્યમથી આપ જનતાને જણાવશો એવું મેં આશા રાખું છું। સૌથી પ્રથમ વસ્તુ એમાં એ છે કે આ તમે જોઈ શકો છો કે અવિશ્વાસ દરખાસ્ત કોઈ દિવસ એકલો પ્રવેશ પટેલ નથી મૂકી શકતો। અવિશ્વાસ દરખાસ્ત મૂકવા માટે 8 થી 9 કે 6 થી 7ની આપણે સભ્યની સહી જોઈએ છે। તમે આપ જોઈ શકો છો આ તાલુકા વિકાસ અધિકારીને આપણે જે લેટર આપ્યો હતો એમાં 27 તારીખે આપણે લેટર આપીને આમાં આ બધા સભ્યની સાઇન છે। એમાં તમે જો આ સાઇન છે બધા સભ્યની, એ અમે ડીડીઓને ત્યાં રજૂઆત કરી અને બધા સભ્ય સાઇન આપી। એના પછી ત્યાંથી એક લેટર પ્રસિદ્ધ થયો જેમાં લખવામાં આવે છે કે ડેપ્યુટી સરપંચની કામગીરી અસંતોષકારક હોવાથી અવશ્ય દરખાસ્ત લાવવા બાબત અને ત્યાંથી સૂચના આપી ગામ પંચાયત વડોદરાને। એટલે ગામ પંચાયત વડોદરા એના પછી અમે પાછા તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રીને આ 9 સભ્યો અમે સાઇન કરી છે, તમે જુઓ, અને આ રિસીવ બી કર્યું છે। રિસીવ કર્યું છે આપણે, એની તારીખ છે 1/4/26 રિસીવ કર્યું છે। અને આ બધી સાઇન કે આપણે પોતે નથી કરી, આ સભ્ય પોતે પોતે ખુશી કરીને સાઇન કરેલી છે। પછી એ લોકો નારાજગી થઈ એટલે એ લોકોએ આપણને આ બધી સાઇન કરીને આપી કે આપણે અવસર રજૂ કરીને આપણે એમને ઉડાવી દેવાનું છે। જ્યારે જે એજન્ડા બહાર પડીને ખાસ સમજમાં લેવામાં આવી ત્યારે 6 સભ્યો સાઇન કરી હતી, 2 સભ્યો સાઇન નહીં કરી। એટલા માટે નહીં કરી કે એમાં જે અમારા સરપંચ જયેશ પટેલની હંભે જે આપણે વિનેશ પટેલ અને જે સતીશ સરપંચ જે ઇલેક્શન લડ્યા હતા, જે લોકો હારી ગયેલા હતા, તો તે સમયે એમને અત્યારે જિલ્લા પંચાયત ઇલેક્શન આવી રહ્યું, તાલુકા ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે સતીશ અને યજ્ઞેશે બંને જણે મિટિંગ કરી કે આપણને જો યજ્ઞેશ ધારાસભ્ય જો અવશ્ય દરખાસ્ત સાઇન આપશે તો હું ટિકિટ લેવા તમને આપીશ। ત્યારે યજ્ઞેશે બી કીધું આ લોકોને કે મારી ટિકિટનો સવાલ છે, મારો ઇલેક્શન જીતવાનો સવાલ છે, જો મને ટિકિટ જો નહીં મળતી હોય તો આપણે આ મિટિંગ મુલતવી રાખીએ। તો પણ આમાં કોઈ એવો રૂલ્સ નહીં હતો કે આપણે મુલતવી રાખીએ। એટલે એમના સભ્યએ સાઇન નહીં આપી કે ઇલેક્શનમાં યજ્ઞેશને કંઈ અરે નુકસાન થાય અને સતીશને બ્લેકમેલ કરતો હતો કે જો તારા સભ્ય સાઇન આપશે તો તને ટિકિટ નહીં મળશે XYZ। એટલે આ સભા અવસાન દરખાસ્ત પાસ નહીં થઈ। એ અમારા ઘરથી 300-400 મીટર પર એમનું ઘર સામે છે, ત્યાં એમણે ફટાકડા ફોડ્યા। 8 વાગે, 9 વાગે, 10 વાગે રાત્રે એવું ટાઈમિંગ હતો, 8 થી 10ની વચ્ચે। અને અમે લોકો તો ભદ્રેની બર્થડે હતી એટલે અમે લોકો તો બસ સેન્ડી રિસોર્ટમાં હતા, ત્યાં બર્થડે પાર્ટી કરી અને જે ફટાકડા ત્યાં બી ફોડ્યા। અને એ જે ફટાકડા લઈને આપણે દોસ્તા લોકો આવેલા હતા, હું તો ઘરે હતો, નાઇટ પેનને હું તો ઘરમાં હતો, ત્યારે ફોન આવ્યો કે ફટાકડા બચેલા છે, આ લોકોએ ફોડ્યા। આપણે ફોન એ લોકો ભડે ફોડતા હોય, આપણે બર્થડે છે તો ફોડો, બાકી આપણે કોઈની જોડે કંઈ પેલું નથી। ફટાકડા ફોડ્યા છે અને ફટાકડા બી એવું નથી કે આઈડીટીમાં ગયા, ફટાકડા સીધીટીમાં ગયા છે અને વિડીયો બી આપણી પાસે છે। પછી એના એટલે પતિએ ત્યાંથી એટલે પથ્થરમારો કર્યો અને ગાળ આપી, આમ તેમ બધું। એટલે આ લોકો પૂછવા ગયા, એ લોકોએ મને કીધું કે આવું થયું। અને મારા ફાધર બી હતા, અમે અંદર ઘરમાં હતા, એટલે થોડીક વાર થઈ એટલે ધોતો છોકરો આવ્યો કે જરા મારામારી ધમાલ થઈ ગઈ છે। આ લોકોએ અને અમે પૂછવા ગયા, આ લોકોએ મારા પર હુમલો કર્યો અને પથ્થરમારો કર્યો। એ લોકો પોતે હથિયાર હતા આવેલો હતા, એ લોકો તૈયારીમાં હતા। અને હિતેશ કિવકરને જે માણસ છે એ તમને ખબર જ છે કે અત્યારે એની ગૌચરની જમીન જે 3 લાખ ભાવ લેતો તો એ બી અમે બંધ કરાવ્યું છે પંચાયતના દ્વારા અને મુખ્ય સાલ કાર્યક્રમમાં। ઓલરેડી 4-5 કેસ ચાલે છે। ઘણા બધા માણસ એવા છે જે ઓલરેડી ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા જ છે। એ લાકડા કાપવાનું જે આપણું આવે એનાથી આપણે અમે પહોળી લઈને એ લોકો મારામારી કરાવ્યા હતા। અમારા પક્ષવાળા એમ કીધું કે અમે અમારા બચાવ માટે એ લોકોના જ લાકડા છીનવીને અમે બચાવ કર્યો અને તેમાં એકબીજાને માર પડ્યો છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે અત્યારે હાલ ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે મને જે લોકો નામ ખરાબ કરવાની જે વાત કરે છે તો અમે ખાસ કહેવા માગું છું, આજે ડેપ્યુટીને બી અને જે સભ્ય જે એના પતિને બી
કે ભાઈ ડેપ્યુટીની અવિશ્વાસ દરખાસ્ત પાસ નહીં થઈ એટલે કોઈ મિર્ચી બચી લાગવાનો સવાલ નહીં મળે ભાઈ. તમે લોકો બોલીને ફરી જાય, અમને કોઈ ઇન્ટરેસ્ટ નહીં તમારે તો ભાઈ. એટલે સરપંચ પોતાનો છે, આટલા મોટો હોદ્દાને બેહાલા છે, તમારે શું લાગે વર્ગે? આ તો આ જ સભ્ય લોકોએ સાઇન કરી, તમે જોઈ શકો છો. એના લીધે અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી. ભાઈ અવિશ્વાસ દરખાસ્ત હું ભાઈ એકલો નથી મૂકી શકતો. સૌથી મોટી વસ્તુ તો એ છે. અને આ હું પુરાવા બી તમને આપી શકું છું. અને જે મારું નામ આપી રહ્યા છે કે તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારા ઉપર FIR થાય કે મેં ગુના પ્રવૃત્તિમાં મારું નામ આવે, એ હાવ ખોટી રીતે નામ લઈ રહ્યા છે. જો એમની જોડે કોઈ પ્રૂફ હોય કે હું તો હાજર હતો, મારામારી કરે ત્યાં કે છોડાવવામાં કે 100 મીટર પર બી હાજર હતો, તો એ મને જણાવો. હું તો મારા બંગલાની અંદર હતો, મારા સિક્યુરિટી ગાર્ડ બહાર બેસેલો હતો, અને જે મારા જે મિત્રો છે એ બી જવાબ આપી શકે. પણ આ તો કેવું કહેવાય કે આપણે સારું કરો કે નબળું કરો, ભાઈ કોઈ નામ લેવું જોઈએ અને અંદર ભાઈ સંડોવું જોઈએ તો આપણે કોઈ બીજા નામ લઈ શકીએ. આજે હું બી કહી લેમ કે આ ભાઈ હતા આ ભાઈ, ત્યારે બોલવાથી કંઈ નથી થતું. એટલે હું એ જ રિક્વેસ્ટ કરવા માગું છું કે આપણા મીડિયા માધ્યમથી કે સાચી રીતે જાણે, કોઈનું ખોટું નામ કે કોઈની ખોટી છબી ઉપર બીજાના કહેવાથી આરોપ ના લગાવે.